હેલો એવરીવન. તો આજે બનાવીશું ન મિલ્ક પાવડર ન માવા વગરના એકદમ સોફ્ટ અને સ્પોન્જી ઝટપટ બનતા ગુલાબજાંબુ. તો તેના માટે એક પેનની અંદર 1 વાટકી રવો શેકીશું. પછી તેની અંદર 2 ચમચી ઘી એડ કરીશું. ઘી એડ કર્યા પછી ફરી એને 2 મિનિટ માટે શેકી લઈશું. રવો શેકાય એટલે તેની અંદર 2 વાટકી મિલ્ક એડ કરીશું અને મિક્સ કરી લઈશું. આ રીતે થિકનેસ આવી જાય પછી ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને મિશ્રણને ઠંડુ થવા દઈશું. મિશ્રણને ઠંડુ થવા માટે એક પ્લેટની અંદર ટ્રાન્સફર કરી લઈશું. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી ઇલાયચી પાવડર, 1 ચમચી શુગર એડ કરીશું અને બધું મિક્સ કરી એકદમ મિશ્રણ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરી લઈશું. મિશ્રણ બરાબર સ્મૂથ થઈ જાય પછી તેને અંદરથી બધા જ સરખા શેપના બોલ બનાવી દઈશું. આ રીતે એકદમ રાઉન્ડ શેપના બોલ તૈયાર કરી દઈશું. બોલ તૈયાર થઈ જાય પછી આપણે ચાસણી બનાવીશું. તેના માટે 1.5 વાટકી શુગર લઈશું અને 1 ગ્લાસ પાણી લઈશું. શુગર અને પાણીને બરાબર ઉકળવા દઈશું. તેની અંદર ઇલાયચી અને થોડું કેસર એડ કરીશું. ચાસણી ઉકળે પછી ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. તો તૈયાર છે આપણી ચાસણી. હવે ગુલાબજાંબુને ફ્રાય કરી લઈશું. તેના માટે ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર ગુલાબજાંબુ એડ કરીશું અને બધા ગુલાબજાંબુને ફ્રાય કરી લઈશું. ફ્રાય કરતી વખતે તેને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા જઈશું. આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. આ રીતે બધા જ ગુલાબજાંબુને ફ્રાય કરી લઈશું. બધા ગુલાબજાંબુ ફ્રાય થઈ જાય પછી તેને બનાવેલ ચાસણીની અંદર એડ કરીશું અને તેને થોડીવાર માટે રાખીશું અને ઠંડા થવા દઈશું. તો તૈયાર છે એકદમ સોફ્ટ અને સ્પોન્જી એવા ગુલાબજાંબુ.